હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરી એકવાર મારી ચેનલ ગુજરાતી સ્ટોરી હાઉસમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે વાર્તા કરીશું શ્રાવણ મહિનામાં જીવંતિકામાનું વ્રત હર શુક્રવારે આવે છે એ જીવંતિકામાની વાર્તા. તો તમે મારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તમે નવા હોય તો ચોક્કસથી કરી દેજો. તો તમને આખા શ્રાવણ માસના બધા જ તહેવારની વાર્તા તમને મારી ચેનલમાંથી મળી જશે. તો ચાલો વાર્તા સ્ટાર્ટ કરીએ. શ્રાવણ માસમાં પહેલા શુક્રવારે આ વ્રતનો આરંભ કરવો. કોઈ પ્રકારની અડચણ હોય તો બીજા શુક્રવારથી પણ આ વ્રત થાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ 5 દિવેટનો દીવો પ્રગટાવવો અને ભક્તિ ભાવે વંદન કરી પ્રાર્થના કરવા. પીળા વસ્ત્રો ન પહેરવા, પાટલા ઉપર દીવો કરવો. દીવો મૂકી પત્ર, પુષ્પ, ચોખા, કંકુથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને આ વાર્તા સાંભળવી. ઘણા વર્ષો પહેલા સુશીલ નામે એક રાજા હતો. રાજા રાણીને કોઈ વાતનું દુઃખ ન હતું, માત્ર સંતાનની ખોટ હતી. રાણી ચિંતામાં સુકાતી જતી હતી. રાણીવાસમાં ઉદાસ મને બેઠી હતી. તેવામાં એક દાસી ત્યાં આવી ચડી. દાસી સુયાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈ સુવાવડ આવે તો તેને બોલાવે. દાસી રાણીના મનમાં ભાવ સમજી ગઈ. તે બોલી, રાણીજી, આટલી બધી ચિંતા શું કરો છો? તમે યાજ્ઞા આપો તો હું એક ઉપાય બતાવું. એવો તો શો ઉપાય છે જેથી મારું વાંઝિયા મેણું ટળે? રાણીએ પૂછ્યું. દાસીએ બારણા બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું, જુઓ, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે. આજથી તમે પણ સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી. આ વાતને 4 મહિના વીતી ગયા. બ્રાહ્મણીએ દાસીને તેડાવી. મધરાત પછી તેને પુત્રનો જન્મ થયો. દાસી બધાયની વિદાય લઈને ચાલતી થઈ. થોડી વારમાં બધા ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. એવામાં દાસી પાછલી બારીથી ગોરાણીની ઓરડીમાં પેઠી અને બાળકને ઉઠાવી રાણી પાસે લઈ આવી. બાળક રાણીને આપ્યું. સવારમાં આખા રાજભવનમાં આનંદ છવાઈ ગયો. સૌ કહેવા લાગ્યા, રાણીને કુંવર જન્મ્યો. રાજા રાણીનું વાંઝિયા મેણું ટળ્યું છે. ગોરાણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા. રાજકુમાર ઊંઘતો હોય તો પણ તેઓ ઓશિકે ઊભા રહેતા. આમ ને આમ વર્ષો વીતી ગયા. રાજકુમાર અભય મોટો થયો અને થોડા વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા અને અભય કુમાર રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજાના પુત્ર સમાન પાળતો. એક દિવસ તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો. ચાલતા ચાલતા તે થાકીને લોથપોથ થઈ ગયો. તેવામાં એક ગામ આવ્યું. અભયકુમાર ગામમાં એક વાણિયાના ઘેરે ગયો અને કહ્યું, ભાઈ, મને આજની રાત રહેવા દેશો? ભલે ભાઈ, આનંદથી રહે. મારે ત્યાં અતિથિ ક્યાંથી? વાંઝિયાએ અભયકુમારને ઉતારો આપ્યો. વાંઝિયો પૂરો અભાગ્યો હતો. તેને ત્યાં જે સંતાનો થતા તે માત્ર 6 દિવસ જીવીને 7મા દિવસે મરણ પામતા. વાણિયો બાપડો કરે શું? વિધિના લેખ કઈ મિથ્યા ન થાય. વાણિયાને ત્યાં પુત્રનો જન્મ થયે આજે 6 દિવસ થયા હતા. તેને મનમાં ને મનમાં રડતો હતો. પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો, છતાં પોતાની ચિંતાના કારણે તે તેની સાથે વાત પણ કરી શકતો ન હતો. મધરાત થઈ ત્યાં તો વાણિયાને ત્યાં દેવી વિધાત્રા આવ્યા. વિધાત્રા બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકાએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, દેવી વિધાત્રા, તમે ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6 દિવસ થયા છે, તેથી તેના ભાગ્ય લેખ લખવા આવી છું. બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં
છે એ જ લખવું પડશે. લખીશ કે છોકરો સવારમાં મરણ પામશે. ના ના વિધાત્રા, તમે એવું નહીં કરી શકો. હું તમારી મોટી બહેન છું. તમારે મારી વાત માનવી પડશે. જ્યાં મારો વાસ હોય, જે ઘરમાં મારા પગલાં પડ્યા હોય, તે ઘરના બાળકોનું હું અમંગળ નહીં થવા દઉં. વિધાત્રા દેવીને જીવંતિકા માની વાત માનવી પડી. છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ લખીને તેઓ ચાલતા થયા. સવાર થયું. વાણિયો પોતાના છોકરાને જીવતો જોઈ આશ્ચર્ય પામ્યો. તે ઘણો જ રાજી થઈ ગયો. આ તેને દયાળુ યાત્રા અતિથિના પગલાંનો પ્રભાવ માન્યો. તેથી તે અતિથિને ભાવપૂર્વક સરભરા કરવા લાગ્યો. અભયકુમાર ત્યાંથી ગયાજી જવા નીકળ્યો. વાણિયાએ તેમને વિદાય આપતા કહ્યું, ભલે જાઓ, પરંતુ વળતા અહીં થઈને જજો. અભયકુમારે વાણિયાની વાત સ્વીકારી અને વિદાય લઈને ત્યાંથી ચાલવા માંડ્યો. ચાલતો ચાલતો અભયકુમાર ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા કરીને પિંડ આપવા હાથ લાંબો કર્યો. ત્યાં તેને એકને સાટે બે હાથ દેખાયા, પરંતુ તે કારણ સમજી શક્યા નહીં. તેને પંડિતોને પૂછી જોયું તો પંડિતોએ પણ કશો ઉત્તર આપ્યો નહીં. બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો. શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અભયકુમાર ત્યાંથી પોતાના ગામ જવા ચાલી નીકળ્યા. જતા જતા માર્ગમાં પેલા વાણિયાનું ગામ આવ્યું. વાણિયાનો પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને ફરીથી તે ત્યાં બીજો પુત્ર જન્મ્યો. આજે વાણિયાને ત્યાં પુત્ર જન્મ્યાને 6 દિવસ થયા હતા. અભયકુમારને જોઈ વાણિયો તો અડધો થઈ ગયો અને તેને ખરા ભાવથી આદર સત્કાર કરવા લાગ્યો. બાળકના જન્મે આજે 6 દિવસ થયા હતા એટલે પાછા મધરાત થતા વિધાત્રી દેવી આવ્યા. વિધાત્રી ઘરમાં આવતા ત્યાં તો દેવી જીવંતિકાએ તેમને પૂછ્યું, બહેન આજે શું લખશો? એ તો કહો. દેવી, ગઈ વેળાએ જે લખવાનું હતું એ જ ફરીથી લખીશ. સવારે આ બાળકનું મૃત્યુ પામશે. ના બહેન, એવું ન લખશો. જ્યાં મારા પગલા પડે ત્યાં અમંગળ ન થાય. દેવી, ગઈ વેળાએ તમારું કહેવું માન્યું હતું, પણ આ વેળા મને ના અટકાવશો. કર્મના ફળ પ્રમાણે હું ભાગ્યલેખ ન લખું તો સૃષ્ટિનો નિયમ ભાંગે. પણ હા દેવી જીવંતિકા, તમે આ વાંઝિયાના ઘરે કેમ પધાર્યા છો એ તો કહો. એટલામાં રાજકુમાર અભયની ઊંઘ ઉડી ગઈ અને તે ગુપચુપ પથારીમાં પડ્યો દેવીઓના વાર્તાલાપ સાંભળતો હતો. જીવંતિકા દેવી બોલ્યા, વિધાત્રા, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. પીળું વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી. એટલે મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે પણ જવું પડે છે. પરંતુ આ વાંઝિયાને ત્યાં મારો વાસ હોય ને ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં? બહેન, તારે મારી યાજ્ઞા પાળવી જ પડશે. વિધાત્રી દેવી જેવી યાજ્ઞા કરી ભાગ્યલેખ લખવા બેઠા. લેખમાં લખ્યું, આ છોકરો દીર્ઘાયુષી થશે અને તેને અનેક પ્રકારના સુખ સંપત્તિને પ્રાપ્ત થશે. સવાર પડ્યું. વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો. વાણિયાને થયું, અવશ્ય કોઈ આ પુણ્યશાળી મહાપુરુષ છે. અભયકુમારે વાણિયાની વિદાય માંગી અને ત્યાંથી પોતાના ગામ જવા ચાલી નીકળ્યો. રાત્રે દેવી વિધાત્ર અને માતા જીવંતિકાનો જે સંવાદ થયેલો તે હજુ તેના કાનમાં ગુંજતો હતો. ઘરે જઈને તેને રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કર્યું છે? રાણીએ કહ્યું, ના બેટા, મેં કોઈ વ્રત કર્યું નથી. અભયકુમારને નવાઈ લાગી. તેને આખો ભેદ સમજાઈ ગયો. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણનો શુક્રવાર આવ્યો. અભયકુમારે ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજભવનમાં ઉજાણી છે, માટે સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવું. સૌ જમવા આવ્યા. પછી રાજાએ ગામમાં ફરીથી પૂછાવ્યું કે કોઈ આવવાનું રહી તો નથી ગયું ને? ત્યાં તો એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી જમવા આવવાનું ના કહે છે કે મારે જીવંતિકા દેવીનું વ્રત છે, એટલે પીળા વસ્ત્રો પહેરીને હું નહીં આવું. અભયકુમાર આખી વાત સમજી ગયો. તેને બ્રાહ્મણીને લાલ વસ્ત્રો મોકલાવ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને રાજભવનમાં આવી. મા દીકરો સામસામા મળ્યા. ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું અને દૂધની શીળો ફૂટી. રાજકુમાર મોઢામાં
પડી બધાને નવાઈ લાગી. બધા વાતો કરવા લાગ્યા કે આ શું. અભયકુમારે પોતાની માને ઓળખી કાઢી અને કહ્યું, હવે આ રાજભવનમાં રહો, તમે જ મારી માં છો. બ્રાહ્મણીએ અભયકુમારને પૂછ્યું, બેટા હું તારી માં છું એમ તને કોને કહ્યું? અભયકુમાર માતાજીની કહેલી વાત સંભળાવી અને ચમત્કારિક હાથના દર્શનની પણ વાત કરી. ત્યારથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના બાળકોની રક્ષા માટે દેવી જીવંતિકાનું વ્રત આરંભ્યું. સૌ ગોરાણીને પૂછવા લાગ્યા કે ગોરાણી, અમે જીવંતિકા વ્રત શી રીતે કરીએ એ કહો. ગોરાણી બોલ્યા, બહેન, જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકાર ધારણ કરવા નહીં, પીળા માંડવા હેઠળ બેસવું નહીં, ચોખાનો પાળી ઓળંગવું નહીં, માતાજીના નામનો 5 દિવેટ વાળો દીવો પ્રગટાવો, પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી, સાકરના કંસારનું નિવેદ ધરાવવો અને ધરાવેલા નિવેદનું એકટાણું જમવું. 9 વર્ષ પૂરા થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું. એક સૌભાગ્યવતી સ્ત્રી અનેક કુમારિકા અનેક બાળકને પોતાને ત્યાં નોતરી ફૂલહારથી તેનું પૂજન કરી વ્રત કરનારા બાળકોનું દેવી જીવંતિકા સદા રખવાળું કરશે. તેમને ઊની આંચ પણ નહીં આવવા દે. દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર મળ્યો અને માતાએ તેમનું રક્ષણ કર્યું. આ રીતે વ્રત કરનારા બાળકોની દેવી જીવંતિકા હંમેશા રક્ષા કરે છે. તેમને સુખ અને સંપત્તિ આવે છે. જય માં જીવંતિકા દેવી, અમારા બાળકોની પણ તમે રક્ષા કરજો. જય જીવંતિકામાં. જય શ્રી કૃષ્ણ.